ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે અને આપણે ભગવાન શિવજી ઉપર અલગ અલગ દ્રવ્યો, અલગ અલગ આપણી મનોકામનાઓ હોય છે એની પૂર્તિ માટે કયા દ્રવ્યથી આપણે અભિષેક કરી શકીએ અને કયા સ્તોત્ર કે મંત્રનો પ્રયોગ આદિ કરી શકીએ છીએ, આજે આપણે સત્સંગ કરવાના છે। જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સર્વપ્રથમ છે કે પાણીની અંદર એટલે કે જળની અંદર થોડા ચોખા પધરાવી અને એ અભિષેક કરીએ તો કુંડળીમાં ચંદ્રનો કોઈ પણ દોષ હોય કે ચંદ્રને સંબંધિત કોઈ સમસ્યા હોય તો એમાંથી ક્યાંક ને ક્યાંક થોડો ઘણો છુટકારો પ્રાપ્ત થાય છે। ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય, સોમનાથ દાદાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે। એ જ રીતે આપણે ભગવાન શિવજીની ઉપર જો કોઈને સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો પાણીની અંદર એટલે કે જળની અંદર શિવલિંગીના બીજ આવે છે, શિવલિંગીના બીજ જે તમને બધે બજારમાં પ્રાપ્ત થઈ જશે, મળી જ જાય છે। તો એ શિવલિંગીના બીજથી આપણે અભિષેક કરીએ તો સંતાનની પ્રાપ્તિ થાય છે। એ જ રીતે આપણે જે દુર્વા ધરો કહેવાય એ ધરોના ટુકડા કરી અને આપણે કળશની અંદર પાણી લઈ એમાં પધરાવી અને એ અભિષેક કરીએ તો દીર્ઘાયુષ્ય, સ્વસ્થ આયુષ્ય પ્રાપ્ત થાય છે। એ જ રીતે પાણીની અંદર કાળા તલ અથવા તો દૂધની અંદર કાળા તલ પધરાવી અને શિવજી ઉપર અર્પણ કરવામાં આવે તો નેગેટિવિટી દૂર થાય છે, આપણું આરોગ્ય સારું રહે। એ જ રીતે ખાલી ગાય માતાના દૂધથી જ આખો મહિનો અભિષેક કરવામાં આવે તો રોગોમાંથી મુક્તિ મળે છે। એ જ રીતે ગાય માતાનું ઘી જો ભગવાન ઉપર અર્પણ કરવામાં આવે અને ઘીથી અભિષેક કરવામાં આવે તો રાજાઓ જેવું સુખ પ્રાપ્ત થાય, રાજયોગ પ્રાપ્ત થાય છે। દરેક પ્રકારના સુખ છે એ આપણને ગૌ માતાના ઘીથી પ્રાપ્ત થતા હોય છે અભિષેક કરવાથી। એ જ રીતે દાભળો જે કહેવાય, કુશા કહેવાય, એના ટુકડા પાણીમાં પધરાવી અને શિવજી ઉપર અભિષેક કરીએ તો શત્રુઓનું બલ બુદ્ધિ ક્ષય થતું હોય છે। એ જ રીતે ભગવાન શિવજીને ગંગાજળ પ્રિય છે તો ગંગાજળથી અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રિય એટલે કે ભગવાન શિવને આપણે પ્રિય થઈએ છીએ અને ભગવાન શિવને ગંગાજળ પ્રિય છે તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। એ જ રીતે જો અપાર ધન લક્ષ્મી આપણે પ્રાપ્ત કરવી હોય તો ગોળવાળું પાણી અથવા તો શેરડીનો રસ જે છે એનાથી શિવજી ઉપર અભિષેક કરવો। એ જ રીતે બધી કામનાઓની પૂર્તિ કરવી હોય તો પંચામૃત વિશે મહાત્મ્ય આપણે લખેલું છે શ્રાવણ માસમાં, તો પંચામૃતથી અભિષેક કરવામાં આવે તો દરેક પ્રકારની મનોકામનાઓ પૂરી થાય। એ જ રીતે આપણે જો ભગવાનની ઉપર દહીંથી અભિષેક કરીએ તો અજાણતા થયેલા પાપોનો વિનાશ થાય અને પુષ્ટિ પ્રદાયક થાય છે। ગાય માતાના ઘી વિશે મેં તમને કીધું, મધથી અભિષેક કરીએ તો આપણી વાણી જે છે એ સારી થાય, જેને વાણીથી જોડેલી સમસ્યા હોય, વાણીથી બોલવામાં તકલીફ હોય કે પછી વાણી થોડી ટોચડી વાણી હોય તો એનાથી અભિષેક કરવાથી મધુપદ પ્રાપ્ત થાય, મીઠાશ આવે છે। એ જ રીતે સાકરવાળું પાણી જે છે એનાથી અભિષેક કરીએ તો રોગોથી મુક્તિ મળે છે। એ જ રીતે આપણે કોઈ પણ પ્રકારના અલગ અલગ પ્રકારના ફળોના રસથી આપણે અભિષેક કરીએ તો ભગવાન ખૂબ ખુશ થાય। સરસવના તેલથી પણ અભિષેક કરવામાં આવે તો અવશ્ય શત્રુઓનું બલબુદ્ધિ જે છે એ બધું ક્ષય થઈ જાય છે। એ રીતે અલગ અલગ પ્રકારના આપણે અભિષેક કરી શકીએ, જેમ કે આપણે જળની અંદર ભસ્મનો પાવડર નાખી અને આપણે અભિષેક કરીએ, ભસ્માભિષેક, તો પાપો પણ ભસ્મ થઈ જતા હોય। હવે આ બધા અભિષેક કરીએ ત્યારે બોલવું શું, તો જો જ્યારે અભિષેક નોર્મલી કરીએ ત્યારે ઓમ નમઃ શિવાય, હિરીમ નમઃ શિવાય, ખાલી નમઃ શિવાય, ક્લીમ નમઃ શિવાય, શ્રીમ નમઃ શિવાય બોલી શકાય। વિશેષ કામના હેતુ આપણે શું કરીએ, જેમ કે શત્રુના બલબુદ્ધિ ક્ષય માટે તમે આમાંથી કોઈ પણ દ્રવ્ય લો પણ આ સ્તોત્ર બોલી શકો છો, જે અર્જુન કૃત સ્તોત્ર છે, ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય છે, એનાથી અભિષેક કરી શકો। અપાર ધનલક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે તો શિવ દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રનો પ્રાપ્ત કરી આપણે પાઠ કરી શકીએ, અભિષેક કરી શકીએ સ્તોત્રથી। એ જ રીતે આપણે એકદમ ઉગ્રતા જીવનમાં કંઈક સારું આપણે એમ કરવું હોય ને મહેનત જુસ્સો લાવવો હોય ને તો શિવ તાંડવ સ્તોત્રથી પણ અભિષેક કરી શકાય છે। એ જ રીતે શિવ મહિમના સ્તોત્રથી કરી શકાય, પુરુષ સૂક્તમથી, શિવ સૂક્તમથી, અષ્ટાધ્યાયી રુદ્રી આદિથી પણ આ બધા દ્રવ્યોનો પ્રયોગ કરી અને આપણે અભિષેક કરી શકાય। અને 12 જ્યોતિર્લિંગ ઉપર અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત કરવું હોય તો દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રથી અભિષેક કરી શકાય છે। તો આ દ્રવ્યોથી તમે ભગવાન શિવજી ઉપર અભિષેક કરી શકો છો। ઓમ ગણેશ હર હર મહાદેવ।